છોટાઉદેપુરના પૂર્વ કોંગ્રેસી સાંસદ અને પૂર્વ રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ કોંગ્રેસના 500 જેટલા કાર્યકરો સાથે ગાંધીનગર કમલમ ખાતે કેસરીયો ખેસ ધારણ કરી કોંગ્રેસને અલવિદા કરી હતી. છોટાઉદેપુરના સાંસદ તરીકે નારાયણ રાઠવાએ બિલકુલ રાજકીય કારકિર્દીની શરૂઆત જનતા દળ સાયકલથી કરી હતી. તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી ચીમન પટેલ દ્વારા ટ્રાઇબલ વિભાગના અધિકારી તરીકે ફરજ બજાવતા નારાયણ રાઠવાને રાજીનામું આપી ટિકિટ આપી હતી અને ગુજરાતમાં એક જ સાંસદ સાયકલના જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસમાં જનતા દળનું વિલીન થતાં કોંગ્રેસમાં પણ તેઓ ટિકિટ અને વિવિધ પદ આપવામાં આવ્યા હતા. તેઓ 5 વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2 વખત ચૂંટણી હાર્યા હતા. 1 વખત તેઓ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે અને 1 વખત રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે, જેનું સત્ર તાજેતરના પૂર્ણ થયું હતું અને મુદત પૂર્ણ થતાં જ તેઓ ભાજપમાં જોડાયા હતા, જેનાથી કોંગ્રેસ કરતાં ભાજપના અનેક દિગ્ગજ નારાજ થયાનું લોકચર્ચામાં જાણવા મળ્યું હતું. કારણ કે ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ સંગઠનમાં રહીને વર્ષો મહેનત કરી પક્ષને સંગઠિત કર્યો છે અને રાજકીય કાર્યકરોને રાજકીય ખેતરમાં બીજ તરીકે નાખીને કાર્યકર સ્વરૂપે ફસલ મેળવી છે. ત્યારે એ ફસલનો લાભ ભાજપના મેદાનમાં મહેનત વિના સીધો જ લઈ જાય તે મહેનત કરનાર ભાજપના સંગઠનના અનેક કાર્યકરોને અગમ્ય છે અને જે આગામી લોકસભા 2024ના ઉમેદવાર તરીકે પક્ષની ટિકિટ મેળવીને લડવાનું સપનું જોતા હતા તે ચકનાચૂર થઈ જાય તેવું અનુમાન છે. કારણ કે લોકચર્ચા પ્રમાણે નારાયણ રાઠવાએ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર બનાવે તેવી ભીતિ સેવાઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાના 50% કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે અને ભાજપ નારાયણ રાઠવાને લોકસભાની ટિકિટ આપે તો છોટાઉદેપુરની લોકસભા અને વિધાનસભા બંને આયાતી ઉમેદવાર આશાવાદી અને નસીબ વણતા માણી શકાય. બીજી તરફ પૂર્વ ભાજપ સંગઠનના આદિવાસી સંભવિત ઉમેદવારોમાં નારાજગી પણ જોવા મળશે એ સનાતન છે.